So, good morning again. રો ઓપરેશન્સ ને કોલમ એલિમેન્ટરી ઓપરેશન્સ આપણે શીખા. કેવી રીતના કરવું એ શીખા, પણ હવે ક્યારે કરવું એ શીખડાવું છું. કેવી રીતના કરવું એ પ્રીવિયસ લેક્ચરમાં શીખી ગયા, પણ ક્યારે કરવું એ હવે શીખડાવું છું. તો ધ્યાનથી સાંભળો. ફોર એની અરેન્જમેન્ટ ઓફ ધીસ કાઇન્ડ x ઇક્વલ્સ ટુ a b, એટલે LHS માં એક મેટ્રિક્સ આપ્યું હોય, RHS માં બે મેટ્રિક્સ આપ્યું હોય. જો આવી અરેન્જમેન્ટ હોય તો અને તો જ એલિમેન્ટરી ઓપરેશન્સ એપ્લાય થાય. જેમ મેં તમને લોકોને એક મેટ્રિક્સ લઈને તમને લોકોને કહી દીધું કે આમાં આપણે રો 1 ને રો 2 માં ચેન્જ કરી નાખી અને કોલમ 1 ને કોલમ 2 માં ચેન્જ કરી નાખી, કે ગમે તે મલ્ટીપ્લાય કરી એડ કરી, એ મેં તમને સમજાવવા માટે કીધું હતું. પણ ઈ આમાં એપ્લાય થાય નહીં. આવું સિંગલ મેટ્રિક્સ હોય એમાં એપ્લાય થાય નહીં. It will get applied only if the arrangement is in this way. LHS માં એક મેટ્રિક્સ, RHS માં બે મેટ્રિક્સ. Most important thing is X, A, B all should be or must be of same order. They should be or they must be of same order. એ સેમ ઓર્ડર ના જ હોવા જોઈએ. એટલે સેમ ઓર્ડર ના ત્રણે ત્રણ લગભગ તો જ હશે જો ત્રણેય સ્ક્વેર મેટ્રિક્સ હોય તો. તમને એમ થાય શું કામ સર એ સિવાયનું બીજું કેમ પોસિબલ ન થાય? સે ફોર એક્ઝામ્પલ આ 2x3 ઓર્ડર છે. સો આ 2x3 થાય, આ 2x3 થાય, તો અહીંયા મલ્ટીપ્લિકેશન પોસિબલ જ ન થાય. સમજાય છે? ઇઝ ઇટ ઓકે? જો તમે અલગ અલગ ઓર્ડરના, તો અહીંયા મલ્ટીપ્લિકેશન પોસિબલ જ ન થાય. તો ઘણાને એમ થાય સર મલ્ટીપ્લિકેશન પોસિબલ હોય એવા બે મેટ્રિક્સ લઈએ તો એ બેના મેટ્રિક્સનું આન્સર એક્સ આવે એવું જરૂરી નથી. ઇન શોર્ટ, તમારે લોકોને એટલું યાદ રાખવાનું છે કે એક્સ, એ અને બી ત્રણેય મેટ્રિક્સ ઓલ થ્રી મસ્ટ બી ઓફ સેમ ઓર્ડર. સેમ ઓર્ડર મીન્સ ત્રણેયના ઓર્ડર સેમ હોવા જોઈએ. હવે ત્રણેયના ઓર્ડર સેમ તમને લોકોને પ્રેક્ટિકલી તો જ થાય જો ઈ સ્ક્વેર મેટ્રિક્સ હોય. બાકી તમારે RHS સાઈડ A અને B નું પ્રોડક્ટ જ પોસિબલ ન થાય. સમજાય છે? સેમ ઓર્ડરમાં સ્ક્વેર મેટ્રિક્સ હોવું એટલા માટે જરૂર છે કે નંબર ઓફ રો, નંબર ઓફ કોલમ સરખી હોય તો જ A અને B નું પ્રોડક્ટ થાય. બાકી A અને B નું પ્રોડક્ટ થશે નહીં. એનીવેઝ, સો બે વસ્તુ ક્લિયર થઈ. પહેલું, કેવી રીતના ઓપરેશન કરવું. બીજું કે ઓપરેશન કઈ ટાઈપના મેટ્રિક્સ ઓર કઈ ટાઈપની અરેન્જમેન્ટ થાય ઇફ ઇટ ઇઝ x equals to AB. If x equals to AB હોય then only it is possible. LHS માં એક જ મેટ્રિક્સ હોવું જોઈએ, RHS માં બે મેટ્રિક્સ હોવા જોઈએ, and all three should be of same order. Is it okay? Now comes last and the important most thing before solving any sum, that is x equals to AB લખેલું હોય અને જો તમે રો એલિમેન્ટરી ઓપરેશન્સ કરતા હો, તો they will be applied on x and they will be only applied on A. એટલે જે રો એલિમેન્ટરી ઓપરેશન્સ કરો ઈ x LHS માં ઈ એપ્લાય થશે જ, RHS માં ખાલી ફર્સ્ટ મેટ્રિક્સ માં જ ઈ એપ્લાય થશે. કેવી રીતના શું છે એ હું હમણાં એક્ઝામ્પલ દઈને સમજાવું છું. બટ ઈ RHS માં ખાલી ફર્સ્ટ મેટ્રિક્સ માં જ થશે જો રો ઓપરેશન હોય તો. ઇફ યુ આર અપ્લાઇંગ કોલમ ઓપરેશન્સ તો ઈ x ઉપર તો એપ્લાય થશે જ. એટલે LHS માં તો રો ઓપરેશન કરો કે કોલમ ઓપરેશન કરો એપ્લાય થાય જ. બટ RHS માં ઇટ વિલ બી એપ્લિકેબલ ઓનલી ટુ મેટ્રિક્સ B, એટલે સેકન્ડ મેટ્રિક્સ માં જ થશે. યાદ રાખવું બહુ ઈઝી છે. પહેલું રો અને બીજું કોલમ.
આ વસ્તુ એમ જ હોય. આપણે A11 લખીએ એટલે વન ફર્સ્ટ એલિમેન્ટ ફર્સ્ટ આઈ ઓર AI જે લખી એટલે I stands for row, J stands for column. So that is the thing. So first matrix will be standing for row, second matrix will be standing for column. જો રો ઓપરેશન કરો તો RHS માં ચેન્જ ખાલી ફર્સ્ટ મેટ્રિક્સ માં થાય, બીજું મેટ્રિક્સ એઝ ઇટ ઇઝ રહે. અને જો કોલમ ઓપરેશન કરો તો RHS માં ચેન્જ ખાલી સેકન્ડ મેટ્રિક્સ માં થાય, પેલું મેટ્રિક્સ એઝ ઇટ ઇઝ રહે. એક એક્ઝામ્પલ લઉં પછી આપણે લોકો આપણા ટેક્સ્ટ બુક ઉપર જઈએ. ધ્યાનથી જો. સે ફોર એક્ઝામ્પલ આવું કંઈક રેન્ડમ તમને આપ્યું, હું રેન્ડમ લખું છું એટલે ડોન્ટ કમ્પેર કે બે ઇક્વલ છે કે નથી કે શું છે. 1 2 3 4 equals to 4 5 7 8 into 1 minus 2 minus 3 2. સે ફોર એક્ઝામ્પલ આવી રીતના આપણે કોઈ અરેન્જમેન્ટ લીધી. LHS માં 1 છે, RHS માં 2 છે. ધીસ ઇઝ ફર્સ્ટ એન્ડ ધીસ ઇઝ સેકન્ડ. બરાબર. હવે ફોર એક્ઝામ્પલ ઇફ આઈ સે ટુ ડીલ રો 1 ટુ રો 2 એટલે રો 1 અને રો 2 ને ઇન્ટરચેન્જ કરો તો ધીસ વિલ ગો ઓન એઝ 3 4 1 2. બરાબર. LHS માં તો ઈ થયું. RHS માં સેકન્ડ મેટ્રિક્સ વિલ રિમેન એઝ ઇટ ઇઝ, એમાં કોઈ ચેન્જ નહીં થાય. ચેન્જ ખાલી ને ખાલી ફર્સ્ટ મેટ્રિક્સમાં થશે કારણ કે ઇટ ઇઝ રો. સો ફર્સ્ટ મેટ્રિક્સમાં રો ની ચેન્જ થાય તો ઇટ વિલ બી 7 8 4 5. બરાબર. there comes a question કે સર શું કામ આવી રીતના સિમ્પલ સમજાવું. આ બેનું જો આ બંને મેટ્રિક્સનું પ્રોડક્ટ જે છે એનથી આ મેટ્રિક્સ આવ્યું છે એટલે આ એલિમેન્ટ કેવી રીતના મળે. આ એલિમેન્ટ તમારું શું થયું, એની પ્લેસ વેલ્યુ શું થઈ, દેટ ઇઝ 2 1. એની પ્લેસ વેલ્યુ શું થઈ 2 1. સેકન્ડ રો ફર્સ્ટ કોલમ, સેકન્ડ રો ફર્સ્ટ કોલમ. સો સેકન્ડ રો વેન મલ્ટીપ્લાઇઝ વિથ ફર્સ્ટ કોલમ આ એલિમેન્ટ મળે. સમજાય છે. એટલે જો હું આની રો ની જગ્યા ચેન્જ કરીને અહીંયા લઈ લઉં છું એટલે અહીંયા લઈ લઉં તો આઈડિયલી સ્પીકિંગ આની જૂની વેલ્યુ શું હતી, સેકન્ડ રો ફર્સ્ટ કોલમ. બરાબર. સો અહીંયા મારે ચેન્જ શું કરવું પડે, આ જ કરવું પડે કારણ કે તો જ આનું અને આનું મલ્ટિપ્લિકેશન આની સાથે થાય ત્યારે આ એલિમેન્ટ્સ મળે. ધીસ ઇઝ ધ બેઝિક રીઝન કે આપણે જ્યારે મલ્ટીપ્લાય કરીએ છીએ ત્યારે પહેલા મેટ્રિક્સની રોઝ લઈએ છીએ, બીજા મેટ્રિક્સની કોલમ્સ લઈએ છીએ. એટલે જ્યારે ઇન્ટરચેન્જ કરવાનું થશે ત્યારે બી રો ઇન્ટરચેન્જ ઓર રો ઓપરેશન્સ પહેલા મેટ્રિક્સમાં થશે, કોલમ ઇન્ટરચેન્જ ઓર કોલમ ઓપરેશન્સ બીજા મેટ્રિક્સમાં થશે. ખ્યાલ આવ્યો? ઇઝ ઇટ ઓકે? સે ઓન ધ કોન્ટ્રરી આવી જ રીતના સે ફોર એક્ઝામ્પલ 1 2 3 4 equals to randomly 4 5 6 7 8. I don't know whether I am writing the previous example in જેવું લખું છું કે નહીં. -1 -2 -3 5 જે હોય આપણે લોકોને સે ફોર એક્ઝામ્પલ કોલમ 2 જે છે એમાં મારે 3 મલ્ટીપ્લાય કરવું છે. બરાબર. સો LHS માં તો કોલમ 2 માં જ 3 મલ્ટીપ્લાય થશે, that will be 6 and 12. પતી ગઈ વાર્તા. એ તો રૂટીન થઈ ગયું. બટ RHS માં સિન્સ ઇટ ઇઝ કોલમ ઓપરેશન પેલું મેટ્રિક્સ એઝ ઇટ ઇઝ રહેશે, બીજા મેટ્રિક્સમાં ચેન્જીસ થાય. સો બીજા મેટ્રિક્સમાં સેકન્ડ કોલમમાં જ ચેન્જ થાય. સેકન્ડ કોલમમાં શું કરવાનું, 3C2 that is 3 મલ્ટીપ્લાય કરવાનું તો that will be -6 15. ખ્યાલ આવે છે? જે ઓપરેશન્સ જે કોલમ કે જે રો માં કરવાનું હોય એમાં જ થાય. બટ ખાલી એટલું છે કે RHS માં જો રો ઓપરેશન હોય તો ફર્સ્ટ મેટ્રિક્સમાં જ થશે, કોલમ ઓપરેશન હોય તો સેકન્ડ મેટ્રિક્સમાં જ થશે. ઇઝ ધેટ ક્લિયર એવરીવન? પાકું? We shall proceed with the sums. Just go on for seeing topic practice 5 માં પહેલું MCQ તમે લોકો જો. પહેલો જ question topic practice 5 નો. You are being given use elementary row operation R1 is એટલે new R1 will become R1 minus 3R2.
એટલે જૂની R1 માંથી 3R2 માઇનસ કરી નાખો ઇન સમ મેટ્રિક્સ. તમને લોકોને આપ્યું છે 4 2 3 3 ઇક્વલ્સ ટુ આપ્યું છે 1 2 0 3 અને ઇન્ટુ કરીને આપ્યું છે, સોરી ઇન્ટુ કરીને તમને લોકોને આપ્યું છે 2 0 1 1. બરાબર, રો ઓપરેશન છે, ક્લિયર કટ ક્વેશ્ચનમાં કીધું જ, એટલે આમાં કોઈ ચેન્જ નહીં થાય. જો તમારે કરવાનું છે R1 એટલે નવી રો 1 કેવી રીતના બનશે તો કે ભાઈ નવી રો 1 જૂની રો 1 માંથી 3 ટાઈમ્સ રો 2 સબસ્ટ્રેક્ટ કરી નાખો એટલે બનશે. રો ઓપરેશન જ છે એટલે આ મેટ્રિક્સ તમારું એઝ ઇટ ઇઝ લખી નાખવાનું. સમજાણું? બીજું મેટ્રિક્સ એમ ન આવે. હવે આમાં આ મેટ્રિક્સ પૂરતી જ વાત કરીએ તો ક્યાં રો માં ઓપરેશન છે? રો 1 માં, એટલે રો 2 એઝ ઇટ ઇઝ જ લખાશે. હવે તમારે શું કરવાનું છે? રો 2 ને 3 સાથે -3 સાથે મલ્ટીપ્લાય કરવાની, એટલે કરો મલ્ટીપ્લાય આની સાથે. બાય ચાન્સ 2 3 3 છે એટલે 2 ના આન્સર શું આવશે? -9. હવે એ -9 ને ક્યાં જવા દેવાના? રો 1 માં. સો -9 રો 1 માં જાય તો શું આવે? -5 એન્ડ -7. ખ્યાલ આવ્યો? ઇઝ ઇટ ઓકે? કોઈને કઈ કન્ફ્યુઝન કઈ પૂછવાનું? સેમ વે જો અહીંયા જે રો હોય ને સિમ્પલ સાદું, અહીંયા જે હોય ને એમાં જ ચેન્જ થાય, બીજા એમાં ચેન્જ થાય નહીં. ખાલી એડિશનલ એટલું યાદ રાખવાનું કે રો છે તો પેલા મેટ્રિક્સમાં, કોલમ છે તો બીજા મેટ્રિક્સમાં. ચાલો, એનીવેઝ રો 2 અગેન વિલ બી એઝ ઇટ ઇઝ. હવે રો 2 માં -3 મલ્ટીપ્લાય કરો અને રો 1 માં એડ કરો. તો આમાં -3 મલ્ટીપ્લાય કરો એટલે કાંઈ ફરક ન પડે, એને રો 1 માં એડ કરો તો 1 વિલ રિમેન 1 એન્ડ આમાં -3 મલ્ટીપ્લાય કરો એટલે ઇટ વિલ બી -9 અને એના ઉપર રો 1 માં એડ કરો એટલે ઇટ વિલ બી -7. ખ્યાલ આવ્યો? ધીસ વિલ બી યોર આન્સર. ધેટ્સ ઇટ, પતી ગયું. આ ઓપરેશન થઈ ગયું. ખાલી આટલું જ કરવાનું છે. I hope the things are clear. Just go on through second question. Second question જોશો તો again તમને લોકોને એવી રીતના જ આપ્યું છે. સેકન્ડ ક્વેશ્ચનમાં 1 -3 2 4 equals to 1 -1 0 1 અને into 3 1 2 4 આપ્યું છે. બરોબર, ક્લિયર કટ ક્વેશ્ચનમાં કીધું છે યુઝ એલિમેન્ટરી કોલમ ઓપરેશન so that column 2 new column 2 becomes old column 2 minus 2 times of column 1. so column operation છે, it means what? first matrix એમનામ જ લખી નાખવાનું, એમાં કોઈ ચેન્જ થાય નહીં. આમાં ચેન્જ થશે, ક્યાં ચેન્જ કરવાનું? કોલમ 2 માં. સો કોલમ 1 will be as it is, એ લખી નાખી. કોલમ 1 as it is, બટ કોલમ 1 સાથે શું કરવાનું? -2 મલ્ટીપ્લાય કરવાનું અને then you need to add in column 2. so -2 કરો, so 1 into -2 will be -2. એ -3 માં એડ કરીએ તો it will be -5. એવી રીતના 2 into -2 will be -4. એ 4 માં એડ કરીએ તો it will be 0. એવી જ રીતના સેકન્ડ મેટ્રિક્સમાં અહીંયા ચેન્જ ક્યાં થશે? ખાલી કોલમ 2 માં, એટલે કોલમ 1 વિલ રિમેન એઝ ઇટ ઇઝ. હવે કોલમ 1 ને તમારે શું કરવાનું? -2 સાથે મલ્ટીપ્લાય એટલે શું થઈ જશે? -6. -6 ને અહીંયા અહીંયા એડ કરો 1 માં એટલે ઇટ વિલ બી -5. ખ્યાલ આવે છે? એવી જ રીતના 2 ને -2 સાથે મલ્ટીપ્લાય કરો એટલે ઇટ વિલ બી -4. -4 ને અહીંયા એડ કરો એટલે ઇટ વિલ બી 0. This is how you go on for having column operations, elementary operations. Go on for example number 3. એ orally solve થઈ જાય એવું છે. તમને ક્વેશ્ચન દીધો જ, જોતા જાજો. if x a b are matrices of same order such that x equals to ab, same order x equals to ab એટલે basic condition થઈ ગઈ. then we apply elementary row transformations simultaneously on x and on matrix dash.
એટલે સમજાવું તમને શું કીધું છે, x ઇક્વલ્સ ટુ ab કીધું છે. એટલે જો હું x ઉપર એલિમેન્ટરી રો ઓપરેશન એપ્લાય કરું તો એની જ સાથે સાથે રો ઓપરેશન બીજા કયા મેટ્રિક્સમાં એપ્લાય થાય? યસ, યુ પીપલ આર કરેક્ટ. ફર્સ્ટ મેટ્રિક્સમાં. વોટ ઇઝ ફર્સ્ટ મેટ્રિક્સ? એ. એટલે આન્સર ઇઝ એ. ઇઝ ધેટ ક્લિયર એવરીવન? આવી જ રીતના તમને લોકોને એક્ઝામ્પલ 1 તમને લોકોને હોમવર્કમાં આપું છું. ઇઝ ધેટ ઓકે? એમાં તમારે લોકોને કોલમ ઓપરેશન કરવાનું છે અને ઇટ ઇઝ ઓલમોસ્ટ સેમ એઝ સેકન્ડ ક્વેશ્ચન. હમણાં આપણે જે એ સેકન્ડ ક્વેશ્ચન કર્યો ને એની જેવો જ છે કે ક્વેશ્ચન સેમ નથી. ના, ક્વેશ્ચન સેમ નથી, ક્વેશ્ચન અલગ છે. બટ કોલમ 2 માં તમારે કોલમ 2 માઇનસ 2 કોલમ્સ 1 કરવાનું છે. ઇઝ ઇટ ઓકે? કાઇન્ડલી ગો ઓન ફોર સોલ્વિંગ ઇટ પ્રોપરલી. કાલે હું રો અને કોલમ ઓપરેશનના બેઝિસ ઉપર ઇન્વર્સ ગોતતા શીખડાવીશ. એન્ડ વિથ ધેટ the chapter or theory portion of this chapter will get over. Is it clear everyone? Thank you everyone. Bye bye.